નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આંગણવાડી સહાયક એટલે કે હેલ્પર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો આંગણવાડી પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ. તો આજની તારીખ 5 નવેમ્બર એટલે કે 5/11/2025. તો આંગણવાડી બહેનોના પગાર વધારા તેમજ અન્ય માંગણીઓને લઈને આગામી 10 નવેમ્બરના રોજ આવી શકે છે મોટો ચુકાદો. તો ખાસ કરીને જે ડિવિઝન બેન્ચ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો 20 ઓગસ્ટના રોજ કે આંગણવાડી કાર્યકરોના તેમજ સહાયકોના બહેનોના જે માનદ વેતન છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરવો અને આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 તેમજ સહાયક બહેનોને 20,300 રૂપિયા પગાર વધારો આપવો. તે 20 ઓગસ્ટ 2025ના રોજ હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો અને આ પગાર વધારો છે તે 1 એપ્રિલ 2025ના રોજથી જાહેર કરવો તેમજ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આ ચુકાદાનો કડક અમલ કરવો તેવો એક હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. પરંતુ ગુજરાત સરકારે જે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ જે ICDS પ્રોજેક્ટમાં 53,000 આંગણવાડી કેન્દ્રોમાં જે 1,60,000 જેવા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો જે ફરજ બજાવી રહ્યા છે તેને આ પગાર વધારો આજની તારીખ સુધી ચૂકવવામાં આવ્યો નથી. તેમજ જે સ્માર્ટફોન્સ અને જે સિમ કાર્ડને લઈને પણ એક હાલમાં ખૂબ આંદોલનો ચાલી રહ્યા છે. જે આંગણવાડી બહેનોને ફક્ત સિમ કાર્ડ જ આપવામાં આવ્યા છે, સ્માર્ટફોન આપવામાં આવ્યા નથી. તે જે ઓનલાઈન કામગીરી જે પોષણ ટ્રેકર નામની જે એપ્લિકેશનમાં ઓનલાઈન કામગીરી કરવામાં આવતી હોય તે આંગણવાડી બહેનોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. તો આ બધી માંગણીઓને લઈને આગામી 10 નવેમ્બર એટલે કે 5 દિવસ પછી અમદાવાદના જે રિવરફ્રન્ટ ખાતે એક શ્રમિક આક્રોશ રેલીનું એક આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં હજારો આંગણવાડી બહેનો જોડાવાના છે અને સરકારને એક પડઘો પાડવાના છે કે આંગણવાડી બહેનો જે પોતાની ફરજો બજાવી રહ્યા છે તેને યોગ્ય મહેનતાણું આપવું તેમજ જે સ્માર્ટફોન છે તે પૂરા પાડવા. તો થોડા દિવસો પહેલાં અલગ અલગ ઘણી જગ્યાએ જે આંગણવાડી બહેનો નોકરી કરતા હોય તે પોતાની જે ICDS કચેરીઓ હોય ત્યાં જઈને પોતાના જે સિમ કાર્ડો આપેલા હોય તે સિમ કાર્ડો પરત કરીને પોતાનો એક દેખાવ કર્યો હતો અને જેને લઈને સરકારને પણ એક ભારે એવો પડઘો પડ્યો હતો કે આંગણવાડી બહેનોના જે યુનિયન છે તેમજ જે મજદૂર સંઘનું યુનિયન છે એટલે કે ભારતીય મજદૂર સંઘ તે પણ આંગણવાડી બહેનોને ટેકો જાહેર કર્યો છે અને જે આંગણવાડી બહેનોની જે પડતર માંગણીઓ છે તેને લઈને મજદૂર સંઘ પણ આંગણવાડી બહેનો સાથે જોડાયું છે. તો આગામી જે 10 નવેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે આંગણવાડી બહેનો ભેગા થવાના છે અને એક શ્રમિક આક્રોશ રેલી અને એક આંદોલનની પણ વાત છે. એટલે આજે વાત કરીએ તો 10 નવેમ્બરના રોજ એક મોટો ચુકાદો આવી શકે તેવી તમને અને અમને સૌને આશા છે. તો ત્યારબાદ થોડીક બીજી પણ વાત કરીએ તો આંગણવાડી સહાયકોએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે કોરોના મહામારી દરમિયાન કોઈ કામ કરવા માટે આગળ ન આવ્યું ત્યારે પણ આંગણવાડી સહાયકોએ ઘણું કામ કર્યું અને કોવિડ રસીકરણમાં પણ સહકાર આપ્યો હતો. તો ખાસ કરીને જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે બધા વિભાગના જે કાર્યકરો હોય તે પોતે પોતાની ફરજથી અળગા રહ્યા હતા. પરંતુ આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી જે સહાયકો છે તેણે તે સમયે પણ જે રસીકરણ એટલે કે COVID-19ની જે કોવિશિલ્ડ અને જે કોવેક્સિન નામની જે રસીનું કાર્યક્રમ યોજાણો હતો તેમાં પણ આંગણવાડી બહેનોએ ખૂબ સરસ મજાની કામગીરી કરી હતી અને જે આરોગ્ય ક્ષેત્રે પણ પોતાનો એક મહત્વનો ફાળો છે તે આપ્યો હતો. તો ખાસ કરીને આટલું બધું જો કામ કરતા હોય તો તેને યોગ્ય વળતર પણ આપવું તે એક સરકારની જવાબદારી છે. તો આ બધા મુદ્દાઓને લઈને આગામી જે 10 નવેમ્બર છે તેના રોજ એક જન આક્રોશ રેલી અને શ્રમિક આક્રોશ રેલીનું આયોજન થવા જઈ રહ્યું છે. તો ચોક્કસપણે આ વાતનો પડઘો ઠેઠ સરકાર સુધી પડી શકે છે અને આંગણવાડી બહેનોને યોગ્ય ન્યાય છે તે મળી શકે છે. તો હવે 5 દિવસ વાટ જોવાની છે કે કઈ રીતનું આયોજન થાય અને કઈ રીતની સરકાર પોતાની છે તે જવાબદારી આંગણવાડી બહેનો પ્રત્યે નિભાવે. તો આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.